નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, ખેલ સહાયક ભરતીની વધુ એક નવી અપડેટ સાથે આજના આ વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આ જે અપડેટ છે તારીખ 16 એટલે કે ગઈકાલના દિવસે સાંજ ઉપર આવી હતી, પરંતુ હું મારા પર્સનલ કાર્યની અંદર વ્યસ્ત હોવાના કારણે તમને ઝડપથી વિડીયો આપી શક્યો નથી. એ બાબત હું માફી ચાહું છું. તો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો લેક્ચર. મિત્રો, અત્યારે જે હાલ ખેલ સહાયક ભરતી માટે ફોર્મ ભરાઈ રહ્યા છે તેમાં નવી એક વધારે અપડેટ આવી છે. અગાઉ મિત્રો આ જે ખેલ સહાયક ભરતી છે તેના ફોર્મ તારીખ 12/2/2024થી તારીખ 16/2/2024 સુધી તે દરમિયાન ભરાવાના હતા, પરંતુ હવે આ તારીખની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને આ તારીખની મુદતની અંદર અત્યારે જે ફોર્મ ભરાવવાની પ્રોસેસ છે એની મુદત લંબાવવામાં આવી છે. હવે મિત્રો તમે તારીખ 19/2/2024 સુધી આની અંદર ફોર્મ ભરી શકશો. અને મિત્રો એક બીજા સમાચાર તમને એક સંભળાવવાના એ કે અગાઉ જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરતી વખતે જે ભૂલો કરી છે, ખોટી ડિટેલ દાખલ કરી છે, મતલબ કે તમારા કુલ માર્કમાંથી કેટલા માર્ક મેળવેલા એ બાબતે તમે જે ભૂલો કરી છે તેની અંદર સુધારો તમે કરી શકશો. એટલે કે આ ફોર્મ ભરતી વખતે હવે તમે એડિટ કરી શકશો. તો તમે આ જેટલા મિત્રોએ ફોર્મ ભરતી વખતે ભૂલો સામાન્ય કરી છે એ તમામ ભૂલો સુધારો કરી લેજો અને ત્યારબાદ તેને સેવ કરી લેજો. મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર તમને વધુમાં જણાવવાનું એ કે અત્યારે આપણે ખેલ સહાયક ભરતી આવી છે તેની પાછળ આપણા ગુજરાતની અંદર ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિની ખૂબ જ મોટી ભૂમિકા છે, જેના થકી જ આ ભરતી આવી છે. અને અગાઉ મિત્રો જે પ્રવાસી શિક્ષકોની ભરતી પણ થઈ હતી તે આજે ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિના જે સભ્યો છે એમની રજૂઆતોના કારણે જ આ પરીક્ષા લેવાયેલી છે અને ભરતી પણ થઈ છે. તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિની પણ વાત કરવાની છે, તેમની સંઘર્ષગાથા અને તેમને મળેલી સફળતાની વાત કરવાની છે. ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ તેની સંઘર્ષની ગાથા અને મળેલી સફળતાની વાત કરવાની છે. તેનું ટૂંકમાં હું તમને થોડોક પરિચય આપી દઉં. મિત્રો, અત્યારે જે આપણે ભરતી આપણી સામે અત્યારે આવી રહી છે તેની પાછળ ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિના સભ્યોની ખૂબ જ મોટી ભૂમિકા છે અને તેમને ખૂબ જ સંઘર્ષ કરેલો છે. એના સ્વરૂપમાં અત્યારે હાલ આ ભરતી આવી છે. મિત્રો, ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ છે એ વર્ષ 2012થી પ્રયત્નો કરી રહ્યા છે અને ગુજરાતમાં વર્ષ 2012થી આ સમિતિ કાર્ય કરી રહી છે. મિત્રો, આ જે સમિતિ છે એ જ્યારથી આપણી ભરતી થઈ, શિક્ષકોની થવાની ભરતી બંધ થઈ ત્યારથી આ સમિતિ અસ્તિત્વમાં આવી અને આપણા હક અને અધિકારો માટેની લડતની શરૂઆત કરી. મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર તમને કેટલાક તેના ફોટા પણ હું શેર કરવાનો છું. ત્યારબાદ આપણા જે તે સમય વખતે આપણા જે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમને જે પણ વાત કરેલી છે એ વિડીયો તમને પણ આ વિડીયોની અંદર આપવાનો છું. शिक्षा नीति में खेलकूद भी शिक्षा का हिस्सा बन गया है. जी सर. एक्स्ट्रा एक्टिविटी नहीं रहा है, अब उसको स्कूल का हिस्सा बना दिया गया है. जी सर. એક બાજુ ગુજરાત સરકાર મોટા મોટા તાઇફાઓ કરે છે, ખેલ સહાયક લાવે છે, કલા મહાકુંભ લાવે છે, પરંતુ તેમને તૈયાર કરવા માટે જે રમતવીરો છે એમને જે તૈયાર કરવા માટેના જે શિક્ષકો જોઈએ, સ્પોર્ટના ટીચર જોઈએ, એમને ખરેખર ન્યાય મળી રહ્યો નથી. તો તમે કઈ રીતે ગુજરાતમાં સ્પોર્ટનું ધોરણ ઊંચું સ્તર લાવી શકશો? મિત્રો, આ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી, આ ઉપરાંત રમતગમત મંત્રી, તમામ મંત્રીઓને આ સમિતિના સભ્યો દ્વારા વારંવાર તેમને રજૂઆત કરવામાં આવી છે. તેમની વિરુદ્ધમાં આંદોલનો કરવામાં આવ્યા છે. ત્યારબાદ આંદોલન દરમિયાન આ જે ઉમેદવારો છે ઘણી વખત જેલમાં પણ ગયા છે અને
ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાની અંદર આવેદનપત્રો પણ આપવામાં આવેલા છે. આવી રીતે ખૂબ જ આ સમિતિ દ્વારા સંઘર્ષ કરવામાં આવેલો છે અને વળી ખૂબ જ લાંબા સમય માટે સંઘર્ષ કર્યો છે. વર્ષ 2012થી આ સમિતિ છે મહેનત કરી રહી છે. તો એના સ્વરૂપે અત્યારે હાલ આપણે વ્યાયામ શિક્ષકો માટેની ભરતી એટલે કે ખેલ સહાયકની ભરતી અત્યારે આપણે મળી છે. અને મિત્રો, માંગણી એ છે કે ખેલ સહાયકોને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને કાયમી જેમ જ તેમની નોકરી ગણવામાં આવે એવા ભવિષ્યની અંદર પ્રયત્નો ચાલુ કરવાના છે. અને અત્યારે હાલ જે આ કોન્ટ્રાક્ટ ઉપરની જે ભરતી છે તે દરેક ઉમેદવારોએ સ્વીકાર લેવાની છે, પરંતુ આવનારા સમયની અંદર હવે પછી ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ દ્વારા કાયમી ધોરણે શિક્ષકોને કાયમી ગણવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે, માંગણી કરવામાં આવશે. એટલા માટે આ વિડીયોની અંદર ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિની વાત કરવાની છે, જેથી કરી આપણું સંગઠન વધુને વધુ મજબૂત બને. એક બાજુ તેને તૈયાર કરનાર તાલીમી જે શિક્ષકો છે એમને યોગ્ય ન્યાય મળી રહ્યો નથી, તો તેમને કાયમી ધોરણે ભરતી કરવા માટે આપણે આપણું સંગઠન વધુને વધુ મજબૂત બનાવવાનું છે. એટલા માટે આ વિડીયોની અંદર ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિની વાત કરવાની થાય છે.